સુરતથી અમે ઘરેથી નીકળ્યા ને એવું થયું ને કે તમે વાત પૂછો. બા કેમ છો? જય માતાજી. તમે મારો વિડીયો જોવો છો? અમે નથી જોયા. અમને તો અમે ઇકોમાં બેસી ગયા છીએ. અચાનક અમારા જિગ્નેશભાઈ આવ્યા છે. ઇકો લઈ ભેગા થઈ ગયા અમારા સર્વાંશ શું કરે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક જ હશો. તો અત્યારે વાગી ગયા છે 8:30. રાતના 8:30 થઈ ગયા છે ને આજે અમારે જવાનું છે દેહમાં, એટલે ગામડે. અને અત્યારે જો ઠેલા અમારા પેક થઈ ગયા છે. અત્યારે 1 2 3 4 5 ઠેલા છે અને 3 અમે. હા જો તૈયાર થઈ ગઈ સાડી પહેરીને. અને હું પણ તૈયાર થઈ ગયો છું ને. આપણે જે રેપિડો બુક કર્યો છે, રિક્ષા મંગાવી છે અને અહીંથી રેલવે સ્ટેશને જે જવાનું છે અને ત્યાં આપણે જે બ્લોગ લઈશું અને ગામડે જઈને આપણે બ્લોગ બનાવવાના છે. કે આપણે તો મારા મમ્મી પપ્પાને કંઈ ખબર નથી કે હું બ્લોગ બનાવું છું. પછી કંઈ ખબર નહીં જોયો હોય કે ના જોયો હોય, પણ આપણે ત્યાં જઈને ઉતારશું. અને એણે મને પહેલાં ના પાડી હતી, 2 વર્ષ થઈ ગયા ને પહેલાં મને ના પાડી હતી બ્લોગ બનાવવાની, પણ તો હવે હું બ્લોગ બનાવું છું. હવે ત્યાં જાઉં છું પછી ખબર પડે શું કહે છે, રિએક્શન આપણે જોઈશું. અને તમને હું ગામડાના વ્યૂ ને બધું બતાવ્યું તમારું ગામ નહીં, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો અત્યારે અમારે રેપિડો કરાવી છે એટલે રિક્ષા આવે છે, એટલે અમારે બેસીને અમે રેલવે સ્ટેશને જાય. અમારી રિક્ષા આવી ગઈ છે અને અમે રિક્ષામાં બેસી ગયા છીએ રેલવે સ્ટેશન. ધ્રુવાંશને જો આ બેઠા છે ભીગી જાન. ટ્રેનમાં હે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. અત્યારે 10 વાગી ગયા છે. ટ્રેનમાં તો બેસી ગયા છે. પહોંચી ગયા એવો છે. ફાઇનલી ગાઈઝ અમે અહીંયા ધોળા પહોંચી ગયા છીએ. અત્યારે વાગે છે 5:30. ધોળા અમે પહોંચી ગયા. તો અત્યારે તો 5:30 થઈ ગયા છે. જો અહીંયા જીવિકાને તો આગળ ગયા છે, હું તો પાછળ આવું છું. તો અમે ઇકોમાં બેસી ગયા છીએ. અચાનક અમારા જિગ્નેશભાઈ આવ્યા છે. ઇકો લઈ ભેગા થઈ ગયા અમારા. જિગ્નેશભાઈ છે અચાનક સ્ટેશને ભેગા થઈ ગયા. અમારા ભાઈ છે વારા તમને મળી ગયા. નકર તો અમે કંઈ મંગાવ્યું નહોતું. અમે તો ધોળા ગાડીમાં જવાના હતા 8 વાગે. અત્યારે તો 5:30 આવી ગયા એટલે સારું કહેવાય, ભગવાનની દયા. અને જો જીગી છે નહીં. જો આ ધ્રુવાંશ જો બેઠો. ધ્રુવાંશ મજા આવે છે? ઊંઘ નથી આવતી ને? અને આ જો બે ગઈ છે. જો આજે તો આખો દિન રમ જ કરશે. અહીંયા ખુલ્લું હોય ને ફળીઓ ને એટલે દોડે ને એવું રમશે. ચાલો અત્યારે તો 5:30 થયા છે. હજુ તો અમે ઘરે પહોંચજો અડધી કલાકમાં 15 મિનિટમાં. આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચાલો બાય બાય. જિગ્નેશભાઈને આપણે થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ. અહીંયા કેમ આવવાનો થયો તમારે? જુનાગઢ મેકવા આવ્યો હતો. એવું છે? ટ્રેનમાં. હા સારું. વાહ, ભેગા થઈ ગયા કા? હા. કાંઈ નહીં, સારું. હાલો કન્ટિન્યુ રહેજો. પહેલો તો અમે છે ને 6:30 ઘરે આવી ગયા હતા. 6:30 પહોંચી ગયા હતા અને અમે સૂઈ ગયા હતા. અને અત્યારે જો હું જાગ્યો છું. અને જિગીશા તો જાગી ગઈ હતી ને ધ્રુવાંશ 2 જાગી ગયા હતા. એ તો રમતા હતા. હું અત્યારે જાગ્યો હોય છે હમણાં જ.
અને જો મારા મમ્મીને બતાવું તમને, જો આવ્યા, જો ધ્રુવાંશને, જો આવ્યો ધ્રુવાંશ. આ બધા એક મમ્મી જો કહેતા મને જય માતાજી મમ્મી. બોલો, તમે મારો વિડીયો જોવો છો? અમે નથી જોયા, અમને તો બધું કઈ કે દેખાય જગદીશન બાએ ઈ કે ઇન્સ્ટાગ્રામ ને અમને ન ખબર પડે કાંઈ બતાવે પબ્લિક કાંઈ હારી જોયા સી કહેતા જગદીશન. મેં કીધું તો બનાવું છે, મેં કીધું જાઉં છું ગામડે, જોઈએ શું કહેશે. જો આવ્યા દોઢ આ ધ્રુવંશ છે, જો ધ્રુવંશ તો ગામડે આવી ગયો છે. જ્યાં એને તો ખુલ્લો રમવાનો ને મળી ગયો એટલે રેમા કરશે એ. તો અમારું ઘર જો આવું છે. અહીંયા ફૂલ છે, અહીં મીઠો લીમડો છે, આ નાગર વેલ છે. મજા આવે અહીંયા સુરતથી આપણે ગામડે આવે ને આમ મજા આવે, આપણને આમ શાંતિ જેવું લાગે, એકદમ ખુલ્લી હવા, બહુ મજા આવે. અને અમે પછી સુરતથી અમે જો અમે ઘરેથી નીકળ્યા ને ત્યાં એવું થયું ને કે તમે વાત પૂછો. અમે તો ત્રણ ચાર ઠેલા હતા અને અમારી પાસે, અને અમે 3 અને જીગીશા ધ્રુવંશને તેડે અને એક ઠેલો લઈ, અને મારી પાસે 3 ઠેલા. અને એમાં પાછો રેપિડો અમે કરાવ્યો હતો, 8:30 9 વાગે પહોંચવાનું હતું. રેપિડો વાળા એવો હતો ને કે આમ આડો લોકેશને જતો હતો, એના લીધે અમારે પાછું લેટ થઈ ગયો અને અમે પહોંચ્યા 9 ઉપર કંઈક 15 મિનિટ થઈ ગયા. 9:30 તો અમારે ટ્રેન હતી. તો માંડ અમે ઠેલા તો એવા વજનવાળા હતા ને કે થાકી ગયા દોડી ઉપર ચડી નીચે ગયા. આપણે જે સીટ હતી એ ગોતી, બહુ થાકી ગયા. એમાં 5 મિનિટની જ વાર હતી અમારે ગાડી ઉપડવામાં. માંડ દોડીને પહોંચ્યા. તો એવું થયું અમારે યારે. અને પછી અમે જો બેસી ગયા હતા ટ્રેનમાં, અને જગ્યા મળી ગઈ હતી મસ્ત મજાની. આપણે સ્લીપર બુકિંગ કરાવ્યું હતું, એટલે મળી ગઈ, બાકી તો આમ મળે નહીં. પછી અમે ધોળા પહોંચી ગયા, એટલે 5:30 અમને ધોળા પહોંચાડી દીધા. અને અમે કોઈને કાંઈ બોલાવ્યા નહોતા લેવાને એવું કંઈ. હવે ખબર નહીં, ભગવાનની દયા હશે કે ઓલા અચાનક જ મારો દોસ્તાર જ છે જિગ્નેશ કરીને, એ ત્યાં મને મળી ગયા કે હું ઇકો લઈને આવ્યો છું, હાલો. હા, મારો ભાઈબંધ છે, દોસ્તાર જ છે, ધ્રુવંશના મામા. અને એ કે ચાલો, નગર તો અમે કાંઈ મંગાવ્યો નહોતો, કોઈ આવતું નહોતું લેવા, પણ મળી ગયા એટલે હાલો. નગર અમારે બીજી ગાડીમાં જવાનું હતું, 8:30 વાગે ગાડી આવે ને એમાં. જો પહોંચી ગયા તો મેં સુઈ ગયા હતા. આવીને હવે પાછું હું જાગ્યો છું ને આજે અમારા પપ્પા આવ્યા છે. પપ્પા કેમ છો? જય માતાજી. જય માતાજી. ક્યાં આટો મારી આવ્યા? ગામમાં? હા. દ્રોણ જો ભાઈને મજા આવે છે રમવા. ટ્રેક્ટર ધ્રુવાંશ ક્યાં આવ્યો? હે, ક્યાં આવ્યો છો? હે, બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને જો હવે આપણે મમ્મી પપ્પાને તો રિએક્શન જોઈ લીધું, કાંઈ કીધું નથી, કાંઈ ખીજાણા નથી, એટલે કાંઈ વાંધો નહીં.
ચાલો તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં. અત્યારે ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ. અને તમે જો હા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો બાય બાય.